એક ખેડૂત પુત્ર ખેતીથી જ કમાણી કરી શકે એ બાઉન્ડ્રી જેણે તોડી વતન છોડ્યું અને શહેરમાં વસ્યા. 90 રૂપિયાની નોકરી, કેન્ટીનનો કોન્ટ્રાક્ટ અને આસપાસના વ્યાપારીઓ સાથે જ વ્યાપાર. એ બાઉન્ડ્રી તોડીને જેણે વિશ્વ ફલક પર વ્યાપાર વધાર્યો. એક મલ્ટીનેશનલ કંપની હરીફાઈમાં હાંફી ગયા બાદ કોર્ટના કાબા દાવા કરે, પણ અંતે લોકચાહના અને માર્કેટ શેરમાં જેનો વિજય થાય છે તે છે બાલાજી વેફર્સના ફાઉન્ડર ચંદુભાઈ વિરાણી. ચંદુભાઈ વિરાણી સાથેનો આ પોડકાસ્ટ એ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ રાખનારા તમામ અને નવો બિઝનેસ સ્ટાર્ટ કરનારા અથવા તો જેનો બિઝનેસ ઓલ સેટ છે તે તમામ લોકોને એક નવી દિશા આપી જશે. તો આવો શરૂ કરીએ બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયા. સ્વાગત છે સર બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં. થેન્ક યુ. સર, બાલાજી આજે બ્રાન્ડ નેમ છે, પણ એ સફળતા રાતોરાતની નથી. તમે 4 દાયકા આપી ચૂક્યા છો. 4 દાયકાને અંતે તમે શરૂઆતમાં ધૂન ધોરાજી છોડ્યું, શહેરમાં આવ્યા, એસ્ટ્રોન સિનેમા, જ્યાં જોબ કરી, કેન્ટીનનો કોન્ટ્રાક્ટ કર્યો, આ બધી જ વસ્તુ કરી. એના પછી બાલાજીએ હનુમાનજી ભગવાન છે એમના આશીર્વાદથી વેફરનો એક નાનકડો ઉદ્યોગ શરૂ કર્યો અને એ ઉદ્યોગે હવે હનુમાન ટૂંકો કાઢ્યો છે. બાજુ સફળતા દેખાઈ રહી છે. આ સફળતાનો આજે સંતોષ છે કે હજુ એક અચીવ કરવાનું બાકી છે? નહીં, અચીવ કરવાનું કઈ બાકી નથી. અમારે સંતોષી હતા એટલે ટકી શક્યા અને તઈ કાઢે તઈ પા એટલે જ્ઞાન બારું આવ્યું એટલે સફળતા મળતી જ રહી. કોઈક એક નવી વ્યક્તિ, નાની વ્યક્તિ જેની પાસે બિઝનેસના આઈડિયા હોય, તમારી પાસે વેફરનો આઈડિયા હતો અને તમે આખું એમ્પાયર ઊભું કર્યું. કોઈ નવી વ્યક્તિ પોતાનો આઈડિયા લઈને આવે છે તો એને જ્યારે સફળ થવું હોય બિઝનેસ પર્સન તરીકે, તો એનામાં પાયાના કયા ગુણ હોવા જોઈએ? મેં વાત કરું ને કે એક ટકીએ તો તપીએ, તપીએ તો સમજ આવે એટલે જ્ઞાન બહાર આવે. સમજ સાથેની વસ્તુ જો હોય તો સફળતા મળે. તો સમજાય ક્યારે? થોડા ટકીએ તો. અને ટકીએ અને સમય ને રિસ્પેક્ટ આપીએ તો સમય આપણને રિસ્પેક્ટ આપે જ છે. રિસ્પેક્ટ એટલે સફળતા આપે જ છે. એટલે પહેલો ગુણ એનામાં હોવો જોઈએ ટકી રહેવાનો, મતલબ કે ધીરજ. ધીરજ સિવાય સૌથી અગત્યનો બીજો ગુણ? બીજો ગુણ એ છે કે આપણે વિઝનથી કામ કરવું જોઈએ. નોકરી કરીએ કે બિઝનેસ કરીએ, લોંગ ટર્મ આજે પગાર મળે છે એ નહીં, આમાં આપણે શીખવા શું મળશે એ હોય. બિઝનેસ કરીએ તો લાંબા ટાઈમે પૈસા મળે આપણને, તો બ્રાન્ડ વાળો બિઝનેસ કરવો જોઈએ. એક્ઝામ્પલ કે મને પહેલા એમ કહેતા કે થોડુંક જય બાલાજી કરી નાખો તો તમને આટલો ટેક્સમાં બેનિફિટ મળે, તો મારે એ નથી કરવું. એટલે મને ઘણા એમ કહેતા તમે 15% પ્રોફિટ આપવું વધારે મારા બ્રાન્ડમાં કામ કરે છે. મારે નથી કરવું. મારે બ્રાન્ડ, મારે પહેચાન કરવી છે. પૈસા તો આવશે જ, એ કોન્ફિડન્સ હતો. નારાયણ કરીએ તો લક્ષ્મી તો આવે જ. એટલે વિઝનથી બિઝનેસ હોય કે ગમે તે વસ્તુ હોય, વિઝન હોવું જોઈએ. ટમેટી વાવીએ તો એમાં ગમે એટલી મહેનત કરીએ તો આમ ના આવે, તો પછી ટમેટી વાવ્યા પછી આમની અપેક્ષા પણ ના રખાય. રાઈટ. એટલે આમાં બે વસ્તુ મને અત્યારે સમજવા મળી. એક જે તમે કહ્યું કે વિઝન હોવું જોઈએ અને ક્લેરિટી હોવી જોઈએ. આપણે નિર્ણય નક્કી હોવો જોઈએ મારે આ કરવું છે. જે તમે કહ્યું, મારી પાસે માંગતા હતા, મને જય બાલાજીનું કીધું, મેં ના પાડી. મને ટેક્સ બચાવવાનું કહ્યું, મેં ના પાડી. કારણ કે તમે ક્લિયર હતા કે મારે બ્રાન્ડ બનાવવી છે. બ્રાન્ડ બનાવવાની રણનીતિના આજે એની યુનિવર્સિટીઓ ચાલે છે. બહુ બધા લોકો થોથાને લઈને વાંચતા હોય છે, વર્ષો આપતા હોય છે. તમે ભણતર નથી એટલું મેળવ્યું, ડિગ્રીઓ એટલી નથી, છતાં તમે બ્રાન્ડ બનાવી ચૂક્યા છો. આની પાછળ શું કારણ? એની પાછળનું મારા દાદા એવું કહેતા, હું સાંભળતો ઘણા એમ કહેતા માણા થા. એટલે મેં વિચાર્યું માણા તો છીએ, તો કે નહીં, માણસ થા
બીજો માણસ તારા પર વિશ્વાસ કરે. ઓકે. વિશ્વાસ, ટ્રસ્ટ એને કહેવાય બ્રાન્ડ. બ્રાન્ડ એટલે એને કહેવાય બિઝનેસ. વાહ. આવી થોડી થોડી પ્રેક્ટિકલ સમજ આવી હતી. એટલે ત્યારે તો એ જે કહેતા હશે ત્યાં તમને આ સેન્સમાં નહીં સમજાયું હોય. નહોતું સમજાણું. એ તો વયા ગયા પછી સમજાણું. પહેલા તો એવું થતું કે દાદા કહે છે પણ ઉંમર થઈ ગઈ છે. અને આપણે માણા એટલે એ વખતે જનરલ સેન્સમાં લેતા હોય કે હા. આ વસ્તુ છે એ આમ કહેતા એમાં કહેતા ગયેલા બીજાના ભલામાં તારું ભલું છે હા. તો તું માણા કહેવાય. એટલે મેં કીધું બા બીજાના ભલામાં મારું ભલું ક્યાં થાય? દાદાની ઉંમર થઈ ગઈ છે એવું લાગતું. પણ ઘણી વખત ઉંમરલાયક માણસના શબ્દો છે ને એ ઘણું બધું કહી જતું હોય છે પણ એ સમજાતું નથી હોતું આપણને. એટલે એથિક્સ અત્યારે ભણાવવામાં આવે છે. એક આખી બુક છે સર, હા. બિઝનેસ એથિક્સ એન્ડ બિઝનેસ વેલિંગ્સ. આ વસ્તુ તમે કોઠા સુસ્તી મેળવી છે, સાંભળીને મેળવી છે. બુકનું નહોતું તો બાપનું આવ્યું ને ચોપડીનું નહોતું તો ખોપરીનું આવ્યું. ખોપડીનું આવ્યું. રાઈટ. તો આ ખોપડીનું જે બધું આવ્યું એનાથી તમે ટેકલ કર્યા હશે, જે ચોપડીનું લઈને આવ્યા હશે એવા માણસો. કારણ કે સીધી વાત છે, આવડો મોટો પ્લાન્ટ, આવડું મોટું ઇન્ડસ્ટ્રી તમે જ્યારે હેન્ડલિંગ કરતા હો તો એવા બધા લોકોની, એક્સપર્ટ લોકોની પણ આપણે જરૂર પડવાની કામ કરતી વખતે. એ લોકો પાસે કામ કઢાવવાની રણનીતિ શું હોય? કેવી રીતે કામ કઢાવી શકે? એ ઘણી વખત પ્રોફેશનલ લોકોને હેન્ડલ કરવા અઘરા છે પણ હું કરી શકું છું. મને એ સમજવું છે કેવી રીતે, કારણ કે હું કોઈક એવો બિઝનેસ કરવાનો વિચારતો હોઉં તો એમની પાસે કામ કરવાની કઈ ગુણે, કઈ ટેકનિક મારે અપનાવવી જોઈએ? એને એવું કેવું પડે ઈગો તારો વધારવો છે ને, ઈગો હોય પ્રોફેશનલ જ્યાદા એજ્યુકેટેડ ઈગો વાળા મેં બધા ના હોય પણ બધા લોકો આવા હોય છે. તો હું તારો ઈગો વધશે. તું તારાથી નીચે લોકોને રિસ્પેક્ટ આપ. એકને આપીશ, બેને આપીશ, પાંચને આપીશ, ઓટોમેટિક 50 થશે. એક સિસ્ટમ પાડી દે એટલે એ રિસ્પેક્ટ તને આપતા જશે અને તારી સાથે સંગઠનમાં જોડાઈ જશે એટલે તને રિસ્પેક્ટ વધશે. તું એક મોટો બોસ બની જઈશ, ઉપર આવી જઈશ, તને સપોર્ટ પણ મળશે, તારો ઈગો પણ વધશે. સફળ થવા માટે પ્રોફિટેબલ આઈડિયા હોય એ જરૂર કે આપણી અંદર પેશન હોય જરૂર? પેશન હોય ને તો આંબા જેવું છે, પ્રોફિટ ન થાય પણ ભવિષ્યમાં થાય એ વિચન કહેવાય. મેં કીધું ટમેટી વાવીએ તો 3 મહિનામાં ટમેટી આવી જાય છે અને આંબો વાવીએ તો તરતરી 9 મહિને લાગે, 12 વર્ષે લાગે પણ મળે ખરું. 3 મહિનામાં થાય ને ઓલું 9 વર્ષમાં થાય. પણ એ ફળ કઈક અલગ આવે ને. પણ તમે ઘણી વાર વાત કરી છે ધુંધોરાજીથી તમે આવ્યા પછી અહીંયા એક સિનેમામાં નોકરી બની, કેન્ટીનનો કોન્ટ્રાક્ટ કર્યો. સાહેબ એ પછી આ બધું કરવાની હિંમત કેળવવી છે તો ક્યારે તમને સ્પાર્ક લાગ્યો કે બહુ મોટી વસ્તુ આ થઈ શકે, બહુ મોટો બિઝનેસ થઈ શકે? મોટું થવાનું એક જ કારણ, મારી પાસે ઓપ્શન નહોતા. એક્ઝામ્પલ કે મને 90 રૂપિયામાં નોકરી કરતો, જો મને કોઈક 180 આપે ઓપ્શન તો મારી ઈચ્છા થાય પણ કોઈ આપવા વાળું નહોતું એટલે હું ટકી રહ્યો. મને ખબર હતી કે અહીંયા જ આપણું ભવિષ્ય છે એટલે સારામાં સારું કામ કર્યું, તૈકો અને પૂરું જ્ઞાનમાં એને નોકરીમાં મેં પૂરું કામ કર્યું. 24 કલાક સુધી પણ કામ જરૂર પડે તો કરતો. કોઈ પણ કામ નથી કહ્યું એવું નથી. મારા શેફને સામે બેસાડીને અત્યારે તમારે સામે કહી શકું, જાહેરમાં ના કહી શકું પણ આમ કહી શકું કે આટલું આટલું કામ કર્યું. તો એ કામ કર્યું એટલે કેન્ટીન કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી ને મને, તો નોકરી કરતો ઘરનો બિઝનેસ કરતો થઈ ગયો. એટલે ઘરનો બિઝનેસ કરતો થઈ ગયો ત્યારે આ બિઝનેસ સારો નહોતો. તમે ઇતિહાસ કાઢો કે 75 કે 82 માં એક કંદોય વેપર ને ગાંઠિયા બનાવતો હોય તો એની કેવી ઇમેજ હતી. હવે અમારે ઇમેજની કઈ લેવા દેવા નહોતા. ઇમેજનો શબ્દ ડિક્શનરીમાં અમને 40 વર્ષ પછી સમજાયું કે ઇમેજની વાત આવે.
એટલે ઇમેજ અમારા માટે કર્મ કોઈ નાનું નથી, કોઈ કામ મોટું નથી. જેટલું કામ નાનું કરીએ એટલી વધારે સમજ આવે મોટી. એટલે સમજ આવી ગઈ. ને સમજ આવી ધીમે ધીમે બાઇક્સ થી લઈ અને વેચતા રિક્ષા, ટેમ્પો, આ બધું કામ કરતા બીજાને કરતા કર્યા. માણસનો જીવ એક એવો જીવ છે કે કામ કરતો રહીએ ને જિંદગીના અંત સુધી શીખતો રહીએ, બીજાને શીખવાડતો રહીએ, ટ્રેનિંગ આપતો રહીએ. માણસ એક એવો જીવ છે કે જાનવરને પણ ટ્રેનિંગ આપી શકે, તો માણસને તો આપી જ શકે. તો એમ મેં આજે લાખો કરોડો લોકોને કામ કરતા કરી દીધા. ભલે હું રિટાયર થઈ ગયો છું 20 વર્ષ ત્યાં, પણ રિટાયર મનથી નથી થયો. અહીંયા ટાઈમે આવું છું. રિટાયર શેમાં થઈ ગયો કે ચંચુપાત નહીં કરવાનો, એને જે કરે એ કરવા દેવાનું. પણ જ્યારે કઈ પૂછવા આવે એનો જવાબ તો આપવા માટે મારે હાજર જ રહેવાનું. તો આ રીતનું એક લોકોને કામ કરાવતો રહ્યો અને મોટી સફળતા મળી. મારા દાદા એવું કહેતા કે બેટા, પોતે કમાઈને પેટ ભરાય, બીજાને કર્મ કરતા રહ્યો અને કરાવતા રહ્યો, ત્યારે તમારી એક મોટી પહેચાન થાય છે. તમે લાખો કરોડો લોકોને આપો, તમે બીજાનું ભલું કરો તો એ તમારું કરશે જ ભલું. એટલે આજે લાખો કરોડો લોકો કોઈ ટાર્ગેટ વગર કામ કરે છે, કોઈ સ્કીમ વગર વેચાણ કરે છે, કોઈ ડિસ્કાઉન્ટ વગર વેપાર કરે છે. એ લોકો તો એ જિમ્મેદાર બનતા કર્યા. એટલે તમે કામ કરે છે એને રોજગારી આપી. અને એક બીજું હંમેશા તમારા વિશે વાંચ્યું છે કે તમારો એક ગોલ એવો રહ્યો હોય છે કે ગરીબનું પેટ ભરાય. એટલે 5 રૂપિયાનું પેકેટ ને 1 ગ્લાસ પાણી, ગરીબની ભૂખ જાય તારે. એ જે સંતોષ છે તમારા કેન્દ્રમાં, ખાલી બિઝનેસ નથી, લોકોની ભૂખ ભાંગવાનો એક સારો કોઝ પણ છે. આ ક્યાંથી, આ થોટ ક્યાંથી તમારી કોશિશમાં? હું સિનેમામાં બેસતો ને ત્યારે તમે યાદ કરો 75, 82, 80, 90, સિનેમાની અંદર જે આ સ્નેક્સ નમકીન મળતા એ અમીર લોકો જ ખાઈ શકતા. ગરીબ લોકો સીધા ચા પીવા વયા જાય, સિંગ રેવડી ખાતા. એમાંથી મને વિચાર આવ્યો કે નહીં, આ ગરીબ વર્ગ બહુ મોટો છે. એ માર્ક્સમાં મારે ધીમે જવું છે. ધીમે મારે કોઈ જલ્દી નથી, ક્યારે જવું એવું નથી. તો એના માટે જવું હોય તો માસ પકડવો પડશે. માસ, કન્ઝ્યુમર એટલે પરચેસ પાવર, એટલે પ્રોસેસ પાવર, અને પ્રોસેસ પાવર એટલે મારો પરચેસ પાવર વધ્યો, મારી પાસે મેન પાવર વધ્યો, મારી પાસે ટેકનિકલ પાવર એ વધ્યો. પણ એ ક્યારે? મારી પાસે એક માસ કન્ઝ્યુમર્સ છે જોડાણો છે. એટલે એ આ બધા માસ ભેગા થયા ને એક્ઝામ્પલ કે 2 કપ ચા બનાવો ને 20 કપ ચા બનાવો તો આપોઆપ સસ્તું થશે. પ્રોડક્શન કોસ્ટ ઘટે. એટલે એ ધીમે ટકતો ગયો અને સમજતો ગયો અને બધાને સેટિસ્ફાય કરતો ગયો. વાતથી રોજગારી આપવાની, વાતથી ભૂખ ભાંગવાની, એક બીજો મહત્વનો મુદ્દો હોય છે જે લોકોને કનેક્ટ કરે છે. એમની એક એક્સપેક્ટેશન કે બાલાજી છે તો સરસ હતું. આ ટ્રસ્ટ માટે ટેસ્ટિંગ તમે પોતે કરતા હતા એવું પણ મેં સાંભળ્યું. બધું પોતે જ કરતો. હું કાચો રો મટીરિયલ લઈ ચાવીને ખરીદતો. આજે આરકે ગ્રુપ છે એની હજી દુકાનો છે. રાજકોટના મોટા બિલ્ડર આરકે ગ્રુપ છે ને, એને ત્યાં હું પોતે બાઇક લઈ, રિક્ષા લઈને ખરીદવા જતો. એ સાક્ષાત હજી બેસે છે દુકાને. એવા એક્ઝામ્પલ છે મારી પાસે. ત્યારે કોઈ હતો નહીં મારી પાસે મેનેજર, પરચેસ મેનેજર નહોતો, મારી પાસે લેબોરેટરી નહોતી. ચાવીને ખરીદી. પછી માણસ બનાવતો હોય ના આવે તો હું રાતના બેસી જાઉં અને મારા નાનો ભાઈ કનુભાઈ મને બધું રેડી કરી આપે. દાળ પલાળીને રેડી કરી દે, પતરી ધોઈને પાડીને રેડી કરી દે. અને હું બનાવતો હોય, બનાવતા બગડતો ખરા, પણ એમ કરતા આ બધા કર્મ હિત ધર્મ શીખતા ગયા.
આજે મારી પ્રોડક્ટ પેકેટ હટાવીને તમે ડીશમાં રાખો, એવી જ બીજાની પ્રોડક્ટ રાખો, તો હું કહી દઈશ કે આ મારી પ્રોડક્ટ છે, આ બીજાની છે હું નહીં કહી શકું. ઓકે. તો આજે મારે 51 વર્ષ થયા બિઝનેસમાં, તો એમાં કોઈ બુદ્ધિનો વિષય નથી, એ પેશનનો વિષય છે. એટલે બધી સમજ આવી ગઈ. એ સમજ આવી ગઈ એના આધારે હું આજે લોકોને ટ્રેનિંગ આપું. તમે અહીંયા આવ્યા ત્યારે હું ક્યાં હતો? પ્લાન્ટમાં. હા, તમારા પેલા જે ઓલા તમારા જાણીતા બેન આવ્યા ત્યારે હું પ્લાન્ટમાં ગયો. હું ફ્રી હોઉં એટલે પ્લાન્ટમાં આટો મળી જાય, પ્રોડક્ટ જોવાઈ જાય, અને નાના નાના માણસોને કઈ સમસ્યા હોય તો મને એ મળી લઈએ છે. તો સર ડાયરેક્ટ એમ્પ્લોયી તમારો કોન્ટેક્ટ કરે? હા, તમે એ લોકોને પૂછી શકશો. ઓકે. ઇન્ટરવ્યુમાં આમાં પૂછી શકો તમે કે તમારા ચંદુભાઈ બોસ કહેવાય, શેફ કહેવાય, એટલે જવાબ આપશે. તમારું કોઈ નો સાંભળે તો સાંભળે કોણ, એટલે એ જવાબ આપશે. જાતા જાતા તમે સિક્યુરિટી પૂછો સલામ મારો છો, તો અનુશાસન નથી, અનુકૂળતા છે. રાઈટ. નહીં એટલે એક શબ્દ તમે હંમેશા બોલતા હો છો, બધા બહુ પ્રોફેશનલ હોય છે, હું પ્રેક્ટિકલ છું. આ પ્રેક્ટિકલ વાળી વસ્તુ મતલબ કે દરેક વ્યક્તિનું એક્સેસ તમારા સુધી હોય, એ મેનેજમેન્ટ માટેનો પાવરફુલ પોઈન્ટ થઈ શકે એવું થઈ શકે ને. એક્ઝામ્પલ કે નીચેથી મારા સુધીની વચ્ચેની ઘણી ચેનલો હોય, એને ખબર છે કે આ જઈને પ્રોબ્લેમ કહેશે એટલે આપણો વારો નીકળશે. ઓલું એવું થાય કે આ તો જઈ શકવાનો નથી. રાઈટ. એટલે જે મેનેજમેન્ટની કડીઓ ઢીલી થઈ જાય, આ ટાઈટ રહે. મારી પાસે કોઈ કઈ વારંવાર આવતું નથી. તમે એક નાનામાં નાના ડીલરને તમારા ગામમાં જઈને પૂછજો કે ચંદુભાઈ તું તારી પાસે નંબર છે, તો કે હા, ફોન કરી ગયો, તો એ જવાબ નહીં દે. તો એનું કારણ આ કે વચ્ચેની ચેનલો છે ને એ થોડી ટાઈટ થઈ જાય છે કે આ લોકો જઈ શકશે, તો એ મેનેજમેન્ટ પાવર હોઈ શકે છે. પણ એ માનસિકતા આપણી હોવી. આ બધું આખી જીવનની ગેમ કે બિઝનેસની ગેમ માનસિકતાના આધારે ખાય છે. હું ના વાત કરું એની સાથે, સમજાવ. ઈગો એટલે એક ગેપ પાડી દે છે. ના ભેગું હોય તો ચાલે. કડક વસ્તુ છે, કાચ છે, એની માથે તમે એક સ્કૂટર હલાવો, દોરો ઢીલો છે એકદમ, એની માથે ટ્રક ચલાવો, વાહ વાહ વાહ, તો આ ઈગો છે, કડક છે, તૂટી જાય છે. તમે ક્યારે એવું રિસ્ક લીધું છે ખરું કે જે શરૂઆતમાં લોકોએ માન્યું કે યાર આવું ના થાય, ચંદુભાઈ જે વિચારે છે ખાલી હવામાં વાતો છે, સફળતા ન મળે, અને પછી એ જ નિર્ણય સાચો પડ્યો હોય? જો કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવા માટે તૈયાર રહેવું પડે, અને રિસ્ક લે એ જ બિઝનેસમેન કહેવાય. રિસ્ક ખમી શકે એ જ બિઝનેસમેન કહેવાય. રિસ્ક એટલે માનસિક નબળા નહીં પડવાનું. રોડ ઉપર આવી જાય ને સિંગારિયા ખાઈ લે તો મરી નથી જવાતું. એનાથી પચીને આપણું ઇમ્યુનિટી વધે છે. બાકી ગમે એટલા ડબલા ખાવાથી ટેન્શન રાખો ને તો કોઈ ઇમ્યુનિટી વધતી નથી. તો આ માનસિક મજબૂત રહ્યું. સિંગારિયા ખાઈને રાત કાઢવી પડી હોય એવું સિનેમાના ટાઈમમાં થયું? આમ બહુ નબળી વસ્તુ યાદ રહેતી નથી. અમારા માટે નબળા વસ્તુ માનસિક કોઈ હતું નહીં. મારી વાત અહીંયા આવ્યા ત્યારે રહેવા માટે રૂમનું ભાડું દઈ શકે એવી પોઝિશન નહોતી. આરામથી ઊંચું માથું કરીને ગમે એની સાથે રહેતા દોસ્તીમાં. કોઈ દી ક્યાંય ભાઈ સાહેબ નથી કીધું. અમે અમારી ડિક્શનરીમાં કોઈ દી અમે ગરીબ છીએ એ નથી બોલ્યા. અમે ગરીબ હતા પણ મનથી નહોતા. મારા પોતાના મેરેજ શેરીમાં જમાડીને કર્યા હતા ત્યારે ટેબલ નાખતા અમે ચાંદલો નહોતો લીધો. તો આ માનસિકતાની વાત છે. આમ તો ગરીબ જ કહેવાય દુનિયાની. મને આમ કે સાવકારનો દીકરો થા, મને આમ ખીચામાં નાખી દેતા પૈસા. એટલે આ માનસિકતાની ગેમની વાત છે. એટલે પહેલેથી તમે બધી બાઉન્ડ્રીઝ તોડના રાખતા? મારા દાદા મારા ફાધર થી છે. આ જીન્સમાં બધું ચાલ્યું? જીન્સમાં. વોટ અબાઉટ નેક્સ્ટ જનરેશન?
હવે નેશનલ છે ને તો બધું રેડી છે. એ લોકો કેલ્ક્યુલેટિવ રિસ્ક લેખા. એને રિસ્ક જેવું હવે નથી. ઓકે. એ ગમે એટલું રિસ્ક લે ને તો કંપનીની તાકાત છે, એ વાંધો નથી આવવાની. હા, અને એ લોકોને આજે મારી પાસે પેશન હતું તો એની પાસે એજ્યુકેશન છે, એની પાસે સ્પીડલી કેચઅપ કરવાની શક્તિ છે. જે હું 5-10 વર્ષે કરતો હતો 1-2 વર્ષમાં કરે છે. તો નવો જમાનો, ટેકનોલોજી આવી ગઈ. હું 5 બોરીનું કામ કરતો એટલે મોટું કામ કર્યું. એ રોજના 1000 ટન બટાકા ખમણીને એને મોટું નથી લાગતું. તો આ થોડા વિચારોમાં અને ટેકનોલોજી અને સમયમાં ફેર હોય ને હોય. એક વસ્તુ ચંદુભાઈ મેં માર્ક કરી, તમને વાંચ્યા ત્યારે, એ પહેલા તમને સાંભળ્યા છે જુદા જુદા ઇન્ટરવ્યુઝમાં અને અત્યારે સાંભળ્યા. તમારામાં એક વસ્તુ જોવા મળે છે, જે ગીતાજીમાં જે શબ્દ વપરાય છે, સ્થિત પ્રજ્ઞતા. સુખમાં છકી જવું, દુઃખમાં દુઃખી થવું, આ ગુણ તમારામાં હોય એવું મેં અનુભવ્યું. મને એ સમજવું છે કે ચંદ્રુભાઈની સફળતાને બધા જ લોકો બહુ વખાણી રહ્યા છે. ફેલ થયા હતા ત્યારે? ફેલમાં જ સફળ થયા. મારા અને મારા બાપ દાદાનો ખેતીનો ધંધો, વરસાદ ન થાય તે શું કહેવાય? ત્યાં ફેલ, વર્ષ ફેલ છે. આયા કેન્ટીનમાં આવ્યા તો સારી નોકરી કહેવાય, 90 રૂપિયાની. કે કહેવાય. હા, પછી આ વેફર બનાવવાનું કર્યું તો મને જોવા આવતા એને નહોતું ગમતું કે હા કંદોઈના ધંધા કરે છે, કાપડની દુકાનમાં નથી બેસતા. તો એ ફેલ જ ગણ લોકો તો. એટલે હું હમણાં તમને એ પૂછવાનો જ હતો કે સાહેબ, આ તો તમે યુવાન વયે શરૂ કર્યું હશે અને ત્યારે જ તમે આ કામ શરૂ કરી દીધું હશે, તો તમને ત્યારે એવી બીક નહોતી કે આ છોકરી જોવાવાળા આવશે? કારણ કે બાયકાસ્ટ પટેલ છું એટલે મને એટલી ખબર હતી કે અમુક બિઝનેસમાં પટેલ કમ્યુનિટી હોય. આ બિઝનેસ છે, એ બિઝનેસમાં ઓછા જોવા મળતા, તમે એ વખતે નિર્ણય લીધો કે મારે આ કરવું છે, એટલે એ રિસ્ક લેવાની હિંમત કેવી રીતે આવી કે મારે આ કરવું છે? હિંમત સિવાય કે હતું જ નહીં અમારી પાસે. નહોતા પૈસા, નહોતું એજ્યુકેશન, એક જ વસ્તુ હતી, હિંમત હતી જ. આવેલી નહીં, હતી જ. તો વારસાગતમાં આવેલી. હિંમતની તો વાત જ કરો માં, જરૂર પડે તો ગમે ત્યારે હાથે ઉપાડ લેતા. હા, પણ હવે અવાજ છે ને આખા ઇન્ડિયામાં, વર્લ્ડમાં વયો જાય થોડું બહુ વિચારવું પડે. બ્રાન્ડ બન્યા પછી બહુ ધ્યાન રાખવું પડે. બહુ ધ્યાન રાખવું. બિઝનેસમાં આવ્યા ને પણ આમ ડીએનએ તો ખરો. હા, એક ગુજરાતી બિઝનેસ પર્સનમાં હોય એવો કોમન ગુણ કે આ ચંદુભાઈમાં છે, એ એક ગુજરાતી બિઝનેસ પર્સન છે, એની આઈડેન્ટિટી. કારણ કે તમે આટલા બધા સ્ટેટમાં ફરતા હોય, પર્ટિક્યુલર ગુજરાતી બિઝનેસ પર્સનની આઈડેન્ટિટી વાળો કયો ગુણ કે જે તમારામાં કાઉન્ટ થાય? ચાલશે, ફાવશે અને ગમશે અને થઈ જશે. થઈ જશે. કરશું જ. આઈ કેન એ વાળી માનસિકતા આપણી હોય છે. જે બિઝનેસ આવે એને કાંઈક કરી બતાવશું, એવી તો માનસિકતા હતી. આ બ્રાન્ડ વાળો બિઝનેસ નહોતો, બહારથી લઈને વેચતા હતા. એમનો વેચતા ધીમે ધીમે બ્રાન્ડ થઈ. એટલે શરૂઆતમાં તમે વિધાઉટ બ્રાન્ડ આવ્યા સુધી એક વખત ટેસ્ટિંગ કર્યું. હા, પછી એને બ્રાન્ડ બનાવતા ગયા. હા, ત્યારે ખાલી રાજકોટથી શરૂ કર્યું હતું. આજે તમે કેન્ટીનમાંથી એક જ જગ્યાએ વેચતા હતા. એને બદલે આજ 50,000 દુકાનોમાં વેચાય છે. 5 લાખ દુકાનો, સોરી 5 લાખ. એટલે એક કેન્ટીનથી શરૂ થયું, 5 લાખ હા દુકાન સુધી અત્યારે પહોંચતું થયું. અને રાજકોટમાંથી શરૂઆત કરી, અત્યારે તમે રાજકોટના નંબર 1 ટેક્સ રહ્યા છો સાહેબ. હા, 100%. જમીનથી જોડાયેલા ત્યારે તમે હતા, ગામડેથી આવ્યા ત્યારે. હવે જમીનથી જોડાયેલા કેટલા છે ચંદ્રભાઈ? એવું તો હું ના કહું, લોકો કે સાચું. જો આ મારે જોડાવાનું ના હોય, આ બધા ગુણો છે ને આપણે નાટક કરવાથી ના થઈ શકે. એ તો રિયાલિટીમાં હોય, એ હોય. લોકો વાત કરે, લોકોની સાથે વાત કરીએ તો એ સાંભળે, એને ખબર પડે. એ રીતે આપણે નીચે જોડાયેલા કહેવાય. બાકી તો બધા એમ કે હું તો નીચે જોડાયેલો જ છું. એવી હું કોઈ દાવો નથી કરતો કે હું નીચે જોડાયેલો છું. એવો દાવો હું ક્યારેય નથી કરતો. હું એવું કહું કે તમે નાના નાના માણસને પૂછો,
હું સાંભળું છું કે નહીં? નાનામાં નાનો મારી એને સપ્લાયર હોય હું સાંભળું છું કે નહીં એ હું કહી શકું. પણ હું એમ કેમ કહું કે હું જમીનથી જોડાયેલો છું? હા, હું એમ કહું તમારા પ્રસંગમાં હું તો મને ગમે ત્યાં બેસાડશું તો મને ગમશે, મારી ચિંતા નહીં કરતા. આવું હું કહું. ખેડૂત પરિવારમાંથી છો, અત્યારે બહુ બધા ખેડૂતો તમારી સાથે જોડાયેલા હશે. ખેડૂતો માટે આ બાલાજી પરિવાર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખે છે, શું કામ કરે છે? પેલા મારા બાપ દાદા એમ કહેતા કે બેટા ખેડૂત છે એ 4-6 મહિના મહેનત કરે, વરસાદ થાક તડકો વેઠી અને માલ તૈયાર કરીને વેચવા જાય કે એનો રેટ બીજા નક્કી કરે. એટલે વર્ષો પહેલા મારા સપ્લાયરને મેં એમ કહી દીધું, તું કોઈનો રેટ નક્કી ના કરી શકે, 25-50 પૈસા કે રૂપિયો 5 રૂપિયા ઓછા ના કરી શકે, તું કોઈ આગળ ડિસ્કાઉન્ટ ના માંગી શકે કે વહેલું પેમેન્ટ કરી દઉં, ડિસ્કાઉન્ટ કરી દઉં. અને ખેડૂતના તમે પૂછો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે એમપીના ખેડૂત સુધી હું પહોંચ્યો. લગભગ ખેડૂતને મેં ડ્રીપ વાળા કરાવ્યા, પાણીમાં 80% બચત કરી. એ લોકોને સ્મોલ પોટેટો ફેંકી દેવા પડતા હતા, એના પ્લાન્ટ આપણે એક કરીને આજે 20 વર્ષમાં 4 પ્લાન્ટ નાખી દીધા. એના નાના બટાકાનો પાવડર બની ગઈ અને દેશને ફાયદો છે. 60% પાવડર એક્સપોર્ટ કરી નાખી છે. એટલે દરેક ખેડૂતની સમસ્યાનું સમાધાન કર્યું. હજી તાજા જાયથી તમને 60 કિલોમીટર આપણે બાંગા ગામ છે એમાં બટાકા વવડાવ્યા. આજે જ એના ટ્રક આવ્યા. આજે મારા પરચેસરને કિસાનોની સામે એમ કીધું તારે આને થોડા ભાવ વધારે ભરી દેવાના છે, આ નવા ખેડૂત છે એને પ્રોત્સાહન કરવાનું છે. તો આ મારા બાપ દાદાના ગુણ હોય એ આજે મારે એને ઋતુપાણ દેવા હોય તો મારે એના વેણ આજે સ્વીકારવા પડે. અને એના થકી મને કોઈ નુકસાની નથી. આજે એક મોટો ખેડૂત 80% વર્ગ મારી સાથે જોડાયેલો છે અમારા ફેક્ટરીમાં. એ સારું રો મટીરિયલ આપે છે, સારી મશીનરીમાં પ્રોસેસ થાય છે, એટલે જ હું કન્ઝ્યુમરને સેટિસ્ફાઈ કરી શકું છું. તો આ મારો કંપનીનો પાયો મજબૂત કરવા માટે મારા પાયાના પથ્થરો જો કિસાનો છે એને મજબૂત કરવા જ પડે. એમાં કોઈ દયા ધર્મની વાત નથી કે હું કોઈ એને નાયતના છે એટલે સેટિસ્ફાઈ કરું છું, એવી વાત નથી. તો આવા નિયમો બનાવેલા છે મેં મારા બાપ દાદાના ખેડૂત લક્ષી. અને ખેડૂત લક્ષી વર્લ્ડમાં તમે જુઓ નિયમો છે. આપણે એમ કહીએ કે જગતનો તાત, આપણે એવું કહેતા રાજકોટનો કે ગુજરાતનો કે ઇન્ડિયાનો, જગતનો તાત કહેવાય છે. સમજી? તો એ આપણે સમજીએ છીએ, એમાં મને ફાયદો થયો છે વધારે, એટલે એનું બધાનું સાંભળીએ છીએ. આજે મેં વવડાવ્યા ને ગામ 60 કિલોમીટર દૂર છે, આજે જ કિસ્સામાં આવ્યા હતા. તમે સરસ એક વાત કરી હતી કે હું કોઈ પણ જગ્યાએ જેટલા ઓછા ભાવમાં ત્યાં પહોંચાડીશ એટલા વધારે લોકો સુધી પહોંચીશ. આ એક તમારી સ્ટ્રેટેજી રહી છે. તમને સવાલ પૂછાતો હતો કે તમે અહીંથી મહારાષ્ટ્રમાં કેમ આટલા ભાવે પહોંચાડી શકો છો, આ સ્ટેટમાં કેમ આ ભાવે પહોંચાડી શકો છો? તો પ્રોડક્શન કોસ્ટ કેટલી ઇફેક્ટિવ, તમે રૂપિયો તૂટવા નથી દેતા એવું વાત કરી કે મારા બાયર છે એને 5 રૂપિયા તૂટે છે, 10 રૂપિયા તૂટવા નથી દેવા. એ કન્ઝ્યુમર સેટિસ્ફાઈની વાત આવે. કન્ઝ્યુમરને 6 રૂપિયા રાખીએ તો 10ની નોટ તૂટે. કન્ઝ્યુમરને 11 રૂપિયા રાખીએ કે 12 રૂપિયા રાખીએ તો 20ની નોટ તૂટે. એમ 50 રૂપિયાને બદલે 52 રૂપિયા રાખીએ તો એની 100ની નોટ તૂટે. એમ એક મૂળ હાથ આવે એના વિચારને ધ્યાનમાં રાખવાનું, એને સેટિસ્ફાય કરવાનું ધ્યાનમાં રાખવાનું, મેનેજમેન્ટની વાત આવી. મને એક ખાલી કલ્પના કરીએ, તમે જ્યારથી શરૂઆત કરી હતી એ સમય ખાલી યાદ કરો કે આ રીતે આપણે શરૂઆત કરી હતી. હવે તમારે ફરીથી તમારી પાસે ઈશ્વર તમને તક આપે છે, ચલો ફરીથી બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે, તો કઈ ભૂલ નહીં કરો? એ પહેલા તો છે ને, જો માનસિકતા વહી ગઈ હોય, એક નવો બિઝનેસ કરવો હોય ને એટલું જોમ હવે પહેલા જેવું હવે એક મેનેજમેન્ટનું જોમ આવ્યું. આપણે નવો બિઝનેસ કરવા વાળા કોક હોય તો એને જોમ આપી શકીએ. પણ આપણે જે બાઇક લઈને વેચતા હતા અને બાઇકમાં એકડું
ચણા દાળનો કટ્ટો નાખીને આવતા હતા અને રિક્ષા લઈને એમાં ભરી દે દાળ, ચણાનો લોટ ને તેલ ભરી દે ને ચણાની દાળ ભરી દે. એ જોશ ઘટી ગયો હોય. બે વસ્તુ છે, ઉંમર પણ છે અને ઘણું છે. બરાબર છે અને નથી, એમાં જમીન આસમાનનો ફરક. મારે કંઈક કરવું છે, એ છે કે નથી એટલે છે તો કરવું છે એ આખું બદલાઈ જાય. હા, એટલે બધું આ ગેમ લાગુ પડતી હોય છે. એટલે હવે ખાલી બોલાય કે ના હજી હું આમ કરી શકું, હા એવી હિંમત કરી શકું કે હા આ એક ભાઈ છે ને યાર દોડી શકું થોડોક. બાકી બિઝનેસ છે ને એ તો બહુ વિચારવાની અને એક ઘણું બધું એમાં નાખવાની વાત આવે છે. હવે આપણે એક્સપિરિયન્સ સિવાય કાંઈ ના નાખી શકીએ, દોડવા વાળા હોવા જોઈએ. અત્યારે અનુભવનું માથું છે. એક સરસ વસ્તુ યાદ કરો, ક્યાંક તમે બહાર ગયા હોય બીજા સ્ટેટમાં, જમવાનો એનો ટાઈમ ન રહ્યો હોય અને ક્યાંકથી બાલાજી જ લઈને ખાતો હોય એવું બન્યું? હા, ખાઈને ખાય એટલે અમને એમ થાય એટલે આવી સરસ બનાવીએ છે. આમ તો મને ખાવાની ટેવ નહીં, કોઈ નાસ્તો ગમે એવો સારો આપો છો, પણ ક્યારેક અમે ગયા હોય આખું ફેમિલી તો પેકેટ તો હોય જ. કારણ કે અમારા બાળકોને છે ને પેકેટ ના હોય ને તો એની મમ્મીઓને તકલીફ પડી હતી, ત્યાંથી ટૂંકાવો પડે. કારણ કે બીજા રાજ્યમાં ક્યાંક દૂર ગયા હોય તો ના મળે આપણે, તો એ પેકેટ બચાવીને રાખવા પડે, એટલે એ બધું ભરીને જ લઈ જાય. એટલે ત્યારે એમ ખાતે લે એટલે આટલું બધું સરસ મિક્સર છે, ચવાણું ખાતા હોય ને તો બહુ સરસ છે. વેફર એકદમ સરસ, સિંગુજી એકદમ આમ કરકરા છે એવું લાગે. હું એ ઇમેજિન કરતો હતો કોઈ ગલ્લા પરથી કે કોઈ શોપ પરથી તમે ખરીદતા હોય બાલાજીની વસ્તુ અને પેલા ખબર ના હોય કે આ બાલાજીના ઓનર છે. અરે આમ લટકતા હોય ને અમારા નાના છોકરા કે પેકેટ બાલાજી ને લેવું પડે, એટલે એ બધા ના ઓળખે. હવે મીડા ઓળખવા. હવે તો એવું બને છે કે હું એરપોર્ટ જાઉં તો 4 જણા સેલ્ફી વાળા મળી જાય છે. હમણાં તો હું એકવાર લંડન ને એક નીમ બજાર છે વેમ્બલીમાં, ત્યાં મને એક ભાઈ મળી ગયા. તમે ચંદુભાઈ લઈ ગયા એટલે તું કેમ ઓળખ? મને કે હું રોજ સાંજે તમને સાંભળું છું, નડિયાદના ભાઈ હતા. એટલે આમ હવે ઓળખવા માંડ્યા છે. બાકી મને પેલા 15 વર્ષ પહેલા કોઈ ઓળખતું નહીં. સાયલેન્ટ રહેવાની મજા છે કે જાહેર જીવનની મજા છે? સાયલેન્ટમાં મજા છે, પણ હવે કોઈ બોલાવે તો જવું પડે છે. એમાં ઘણી જગ્યાએ નથી પણ જઈ શકતો. એ તમારી પર્સનલ માઇન્ડસેટ કેવો, લોકલ વ્યક્તિઓ સાથે કનેક્ટ રહેવાનો કે ગ્લોબલ? લોકલ પહેલા મારા હજી ગામડાની સાથે મારે જ્યારે નદીઓમાં નાતા ને એને મળું છું. મારી યારે સિનેમામાં જે નોકરી કરતા હતા ને એને હજી હું મળું છું. આજના મિત્રો છે અમારા એને મળું છું, પણ જૂનાને ભૂલ્યો નથી. હું બહુ નવા બનાવતો નથી ને હોય એને ભૂલતો નથી, એટલે મારી પાસે ઘણા બધા છે. મેનેજમેન્ટમાં ઇન્ટરનલ ઇશ્યુઝ પણ આવતા હોય, સંઘર્ષ થતા હોય, ત્યારે ટીમને ટેકલ કરવા માટેની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ છે? એક તો બધાને સાંભળવું, પણ કાચા કાને નહીં સાંભળવાનું. એ કાચા કાન અને પાકા કાન ક્યારે થાય? ઇન્વોલ્વમેન્ટ હોય પૂરેપૂરું આપણને. આપણો બિઝનેસ છે એને તમે માણો, તમારો એ જીવન માનો. બિઝનેસ એ પૈસા કમાવાનું સાધન નથી, એમાં આનંદ કરો. એટલે ત્યારે તમને બધું સમજાઈ જાય. આપણી જે ટીમ વર્ક છે, તમે એમ સમજો કે અમે કોઈ ટાર્ગેટ નથી આપતા, કોઈની સ્કીમ નથી આપતા, ડિસ્કાઉન્ટ નથી આપતા, છતાં સરસ ચાલે છે બિઝનેસ. તો એ બધાને વિશ્વાસ છે અને એ લોકો વિશ્વાસથી કામ કરે છે. હવે મને વિશ્વાસ છે કે એને વિશ્વાસ છે, હવે એ તો બધું ગોતવું પડે. છેલ્લે એક વસ્તુ પૂછ્યું છે, એક કોર્ટની મેટર બની અને એમાંય તમે જીત્યા. હું વાત કરી રહ્યો છું જ્યારે આપણે સફળતા એકદમ જોરદાર હતી ત્યારે બ્રેક મારવા માટે મલ્ટીનેશનલ કંપનીઓની જે ચાલ હોય છે, તો રાજકોટથી આપણે ઉપર ઉઠીને આ 7 સમુદ્ર પાર પહોંચ્યા છીએ. એ વખતે બહુ બધી ઓફરો તમને આવી છે કંપની ખરીદવા માટેથી. ત્યારે તમારો જે જવાબ હતો ને એ બહુ ગમ્યો હતો કે આ સંતાન છે, સંતાનને હેરતા નથી. કંપની પ્રત્યેનું આ અટેચમેન્ટ
કંપની મોટી થઈ એટલે છે પહેલેથી હતી? એની પહેલેથી હતું. આ બિઝનેસમાં 15 વર્ષ સુધી સફળતા ન મળે છતાં મેં પર્સનલ બિઝનેસ છોડ્યો નહીં. આ સિવાયના નાના મોટા બિઝનેસ હતા અમારી પાસે, શરૂઆતના 15 વર્ષ બહુ અઘરા રહ્યા એવું છે? છતાં છોડ્યો નહીં. તો એ મારો દીકરો ગાંડો હતો તો મારો હતો ને, મારે કેમ પાડોશને યાર બદલાવો? લોકો ગાંડો કહેતા બિઝનેસને, એ લોકો રિસ્પેક્ટ ના કરતા, પણ આપણો પોતાનો જે છે એ આપણો તો છે ને. એ મને શ્રદ્ધા હતી, મને ભરોસો હતો કે આમાંથી આપણે કાંઈક 2 રોટલી છત બનાવી શકશું. શરૂઆતમાં જ્યારે ઓટોમેશન લાવ્યા તમે ત્યારે મુશ્કેલીઓ આવી હતી એ ખબર હતી. આ 15 વર્ષનો ગાળો છે એ બહુ લાંબો ગાળો ન કહેવાય છે? બીજું કઈ હતું નહીં ને ઓપ્શન. અમારા બહુ બધા બિઝનેસ તો ઓલરેડી હોય, તો તમે કેમ બીજા બિઝનેસમાં ગયા? ત્યારે એવું કોઈ બિઝનેસનું હતું નહીં, ત્યારે આપણે ટકી રહેવાનું હતું. પેલો 5 વર્ષનો ગાળો, 7 વર્ષનો ગાળો ટકી રહેવામાં વયો ગયો. કે ટકી રહ્યા એમાં સમજાઈ ગયું પણ પૈસા નહોતા. મારી પાસે પૈસા હોય તો આમ કરી નાખું. બેંક વાળા લોન ન લેતા, સમજી ગયા? એટલે લોન 1 કરોડ સુધી માંડ મળતી, 1 કરોડ પછી તો લોન મળતી જ નહીં. તો મારે સ્પીડ કેવી કરવી? એટલે પછી ધીરે ધીરે આ લોકોને સમજાણો કે આ તો ગ્લોબલ બિઝનેસ જેવો છે. આજે નથી જોતા પૈસા, તો મને 4-5 હજાર કરોડ જોતો હોય તો આપે છે. જોતા હતા ત્યારે નહોતા આપતા. એટલે લાંબો સમય લાગ્યો. પછી તો મને સમજાઈ ગયું 7 વર્ષ પછી કે હવે આ સ્પીડ પકડે છે. પણ એ સ્પીડ પકડવા માટે મારી પાસે તાકાતનો સપોર્ટ નહોતો. એટલે 7 વર્ષ એમાં વયા ગયા. પરિવાર થાકે નહીં છે? તમારી જે માનસિકતા છે એ તમે ક્લિયર છો, મને દેખાય છે સફળતા છે. હા, ઘરેથી ક્યારે એવું ના કે ઘણી વખત પત્ની આપણી સાથે જ આખા ગ્રોથમાં જોડાયેલા હોય તો એમને દેખે કે આટલા વર્ષથી તમે મહેનત કરો છો, નથી સફળતા મળતું, મૂકો ને બીજું કંઈક કરો ને, રિયલ એસ્ટેટમાં જાઓ ને. એ ત્યારે આખું કુટુંબ મંડી પડ્યું હતું. કોઈનામાં વિચારોમાં ફ્રીજ નહોતું. ઘરના બધા સર્વિસ શીખતા હતા. 2 મોટા ભાઈઓ કંઈક અલગ બિઝનેસ કરતા હતા, 2 અમે આ કરતા હતા. એટલે ગાંડાની જે મંડી પડ્યા હતા. કોઈને કઈ આ વિચારનું સમજ જ નહોતી. બધા લોકો મંડી પડ્યા હતા. નવરા હોય તો લખો જ વારે ને. કોઈને આવા વિચારવાનો ટાઈમ નહોતો. આ કરે છે, શું કરે છે. કર્મ એ જ ધર્મ છે. કર્મ એ જ ધર્મ. સર, છેલ્લો સવાલ, નવા બિઝનેસ પર્સનને જે નવું સ્ટાર્ટઅપ લઈને આવતા હોય એ લોકોને તમારો શું સંદેશ આપશો? થોડો વિચારીને બિઝનેસ કરો, વિઝનથી બિઝનેસ કરો અને થોડી પેશન રાખો. ટકો તપો તો જ્ઞાન આવશે. અમે પણ અનેક નાના ન્યૂ જનરેશનને અહીં બોલાવીએ છીએ. એને જે કંઈ સમજ જોતી હોય તો અમે આપીએ છીએ. અમને ભગવાને આપ્યું છે તો અમે માની કે બીજાને આપીએ, અને એટલે જ અમને આપ્યું છે. તો અહીંયા આપણે દરેક કોલેજના સ્ટુડન્ટોને બોલાવી છીએ. લગભગ 8 લાખ સ્ટુડન્ટોને ને પોતે એને ટ્રેનિંગ આપી છે. આપણો આ નવું ન્યૂ જનરેશન કેમ બીજાને આપતી થાય અને આપણો દેશ કેમ આગળ વધે, એ પણ હવે વિચારો આવવા માંડ્યા હોય કે આ બધું આપણે જ્ઞાન આપી જ છીએ. અમારા ઓલ ઇન્ડિયાના હરીફો હોય એને નહીં આપીએ તો માનવ માત્ર તો આપીએ જ ભાઈ. થેન્ક યુ સર. તમારા વિઝનની વાત, તમારા વિચારો, અત્યારે જે કોઈ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એ સાંભળશું તો આમાંથી ડેફિનેટલી એમના માટે આ લર્નિંગ એપિસોડ રહેવાનો છે. થેન્ક યુ વેરી મચ.